આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે અંદાજપત્રમાં કૃષિ ક્ષેત્ર માટે 11 મહત્વની જાહેરાત કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય અંદાજપત્રને વિકસિત ભારતના સંકલ્પને પાર પાડવામાં ચેતના આપનારું ગણાવ્યું. વન રાજ્યમંત્રી મુકેશ પટેલે કહ્યું, રાજ્યમાં જળવાયુ પરિવર્તન ક્ષેત્રે વિશ્વની પ્રથમ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરાશે. સૌરાષ્ટ્ર અને ગુજરાતને જોડતા અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડને 6 લેન બનાવાશે. અને જાન્યુઆરી મહિનામાં રાજ્યની જીએસટીની આવકમાં 17% વધારો નોંધાયો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં એનડીએ સરકારની ત્રીજી મુદ્દતનું પ્રથમ સંપૂર્ણ અંદાજપત્ર રજૂ કર્યું. અંદાજપત્રમાં મધ્યમ અને પગારદાર વર્ગ, કૃષિ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના એકમ તથા એકંદર અર્થતંત્રના વિકાસ માટે અનેક જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રીએ જાહેરાત કરી કે નવી કર પ્રણાલી હેઠળ આવકવેરાના માળખા પ્રમાણે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ વેરો નહીં લાગે. 75,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન ઉમેરાતા પગારદાર વ્યક્તિની કુલ 12,75,000 સુધીની વાર્ષિક આવક પર કોઈ વેરો નહીં લાગે. સુશ્રી સીતારમણે નવી કર પ્રણાલી હેઠળ આવકવેરાના નવા માળખા દાખલ કર્યા, જે મુજબ 4 લાખ રૂપિયાની આવક પર કોઈ વેરો નહીં લાગે. 4 લાખથી 8 લાખ રૂપિયાની આવક પર 5% અને 24 લાખથી વધુની આવક પર મહત્તમ 30% લેખે વેરો લાગશે. વરિષ્ઠ નાગરિકો માટે કર કપાત મર્યાદા 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. અંદાજપત્રમાં કૃષિ ક્ષેત્ર માટે અનેક મહત્વની જાહેરાતો અંગે સાંભળીએ એક અહેવાલ. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટના ભાષણમાં કૃષિને દેશનું પ્રથમ ગ્રોથ એન્જિન ગણાવતા આ ક્ષેત્ર માટે કેટલીક મહત્વની જાહેરાતો કરી. તેમણે 5 વર્ષ માટે કપાસ ઉત્પાદકતા રાષ્ટ્રીય મિશનની તથા બિહારમાં મખાના બોર્ડની રચનાની જાહેરાત કરી. આ ઉપરાંત તેમણે ઓછી ઉપજ ધરાવતા દેશના 100 જિલ્લામાં પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની અને કઠોળ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવા 6 વર્ષના મિશનની પણ જાહેરાત કરી. નાણામંત્રીએ બજેટમાં જણાવ્યું કે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ઋણ માટેની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે. અનિલ પટેલ, આકાશવાણી સમાચાર, અમદાવાદ. અંદાજપત્રમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના એકમો એમએસએમઈ માટે નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન સ્થાપવાની જાહેરાત કરવામાં આવી. સ્ટાર્ટઅપ માટે ક્રેડિટ ગેરંટી કવર 20 કરોડ રૂપિયા કરાયું છે. આગામી 3 વર્ષમાં દેશના તમામ જિલ્લાઓમાં કેન્સર કેન્દ્ર અને કેન્સરની સારવાર માટે ડે કેર કેન્દ્ર સ્થાપવામાં આવશે. ઉપરાંત જળજીવન મિશનને વર્ષ 2028 સુધી લંબાવવાની, 1 લાખ કરોડ રૂપિયાના ખર્ચ સાથે શહેરી પડકાર ભંડોળ સ્થાપવાની, કૌશલ્ય વિકાસ માટે રાષ્ટ્રીય કેન્દ્ર સ્થાપવાની અને મેડિકલ કોલેજોમાં 10,000 વધારાની બેઠકોની પણ જાહેરાત કરવામાં આવી છે. સુશ્રી સીતારમણે જણાવ્યું કે આગામી 5 વર્ષ માટે પ્રથમ વખતના ઉદ્યોગ સાહસિક, અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓને 2 કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન અપાશે. તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી અપાશે. તેમણે શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબ સ્થાપિત કરવાની પણ જાહેરાત કરી. ગીગ વર્કર્સ માટે ઈ શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આનાથી દેશના 1 કરોડથી વધુ ગીગ વર્કર્સને સામાજિક સુરક્ષાનો લાભ મળશે. ઉડાન યોજના હેઠળ આગામી 10 વર્ષમાં 120 વિમાન મથકોનું નિર્માણ કરાશે. ભારતને વૈશ્વિક રમકડા કેન્દ્ર બનાવવા માટે આગામી વર્ષમાં પગલાં લેવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય અંદાજપત્ર 2025-26ને વિકસિત ભારત 2047ના સંકલ્પને પાર પાડવામાં ચેતના આપનારું ગણાવી આવકાર્યું છે. તેમણે કહ્યું, રાજ્યની ભાગીદારીથી દેશના ઓછી ઉત્પાદકતા ધરાવતા 100 જિલ્લામાં શરૂ થનારી પ્રધાનમંત્રી ધનધાન્ય યોજનાથી 1,70,00,000 ખેડૂતોને મદદ મળશે અને ગ્રામીણ વિકાસને વેગ મળશે. ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ આધારિત વિકાસને ગતિ આપનારું આ બજેટ છે. એગ્રીકલ્ચર, એમએસએમઈ, ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ્સના 4 એન્જિનને ગતિ આપનાર મહત્વપૂર્ણ વિષયો આ બજેટમાં આવરી લેવાયા છે. શ્રી પટેલે ઉમેર્યું, મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટીની જાહેરાત રાજ્યના કપાસના ખેડૂતો માટે લાભદાયી બનશે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું છે કે દરિયાઈ ઉદ્યોગ માટે લાંબા ગાળાના ધિરાણ માટે 25,000 કરોડની જોગવાઈ સાથે દરિયાઈ વિકાસ ભંડોળની જાહેરાતથી મત્સ્ય ઉદ્યોગને લાભ થશે. જ્યારે આપણું ગુજરાત સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે 1600 કિલોમીટરનો, ત્યારે મેરીટાઈમ ફંડ બનાવીને 20,000 કરોડનું મેરીટાઈમ ફંડ જોગવાઈ કરવામાં આવ્યું છે બજેટમાં. એના લીધે આપણે ગુજરાતમાં મેરીટાઈમ એટલે કે મત્સ્ય ઉદ્યોગ અને મત્સ્ય ઉદ્યોગનો જે વિકાસ છે એને ઘણો બધો ફાયદો થશે.
આ તરફ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તમામ જિલ્લાઓમાં કેન્સર કેન્દ્ર અને કેન્સરની સારવાર માટે ડે કેર કેન્દ્ર સ્થાપવાની જાહેરાતને આવકારી હતી. મેડિકલ ક્ષેત્રની અંદર પણ કેન્સરની ટ્રીટમેન્ટ માટે નવા ડે કેર સેન્ટર છે. કેન્સરની 36 જેટલી જીવનરક્ષક દવાઓ માટે પણ ટેક્સમાં છૂટ અને આ દવાઓનું ઘરેલું ઉત્પાદન અહીંયા વધે એના માટે પણ ખાસ બેઝિક કસ્ટમ ડ્યુટી ઘટાડવાની વાત. આમ અનેક રીતે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. કેન્દ્રીય અંદાજપત્રમાં પ્રથમ એન્જિન તરીકે કૃષિ ક્ષેત્રને પ્રાધાન્ય આપવા બદલ કૃષિમંત્રી રાઘવજી પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજના કપાસ અને કઠોળની ઉત્પાદકતા વધારવાના નવા પ્રયાસ રાજ્યના ખેડૂતો માટે લાભદાયી નીવડશે તેમ જણાવ્યું હતું. ગુજરાત વેપારી મહામંડળ GCCIએ અંદાજપત્રને આવકાર્યું છે. સંસ્થાના પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું કે આ બજેટ ભારતના આર્થિક ભવિષ્ય માટેનો સ્પષ્ટ માર્ગ દર્શાવે છે. જ્યારે GCCIના વરિષ્ઠ ઉપપ્રમુખ રાજેશ ગાંધીએ જણાવ્યું કે સરકારે નિકાસને પ્રોત્સાહિત કરવા નોંધપાત્ર પગલાં લીધા છે. રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે કહ્યું, ચંદનના વૃક્ષોની તસ્કરી રોકવા રાજ્ય સરકાર લેઝર ફેન્સિંગનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરશે. તેમજ રાજ્ય સરકાર AI એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા ટેકનોલોજીનો ઉપયોગ કરી લાકડાની તસ્કરી રોકવા વિચાર કરી રહી છે. ડાંગના સાપુતારા ખાતે આંતરરાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની વન સંરક્ષણ અંગેની બેઠકમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. તેમણે રાજ્યમાં જળવાયુ પરિવર્તન ક્ષેત્રે વિશ્વની પ્રથમ વિશ્વવિદ્યાલયની સ્થાપનાની જાહેરાત પણ કરી હતી. જે રીતે જંગલોની અંદર જે ખેડના લાકડાની ચોરી થાય છે એ ચોરીને કઈ રીતે અટકાવી શકાય એના માટે આજે મેં પણ એક સજેશન કર્યું છે કે આ વનની તમામ સંપત્તિ એ રાષ્ટ્રીય સંપત્તિ છે, એની રક્ષા કરવાની આપણા બધા સૌની સહિયારી જવાબદારી છે. AI ટેકનોલોજીથી આ કઈ રીતે આની તસ્કરી રોકી શકાય એના માટે પણ આજે વિસ્તૃત ચર્ચા થઈ છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતને જોડતા 76 કિલોમીટર લાંબા સરદાર પટેલ રિંગ રોડને 2200 કરોડ રૂપિયાના ખર્ચે 6 માર્ગીય એટલે કે 6 લેન બનાવાશે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઓરડાના સ્થાપના દિવસ નિમિત્તે આજે જાહેરાત મુજબ અંદાજે 1 લાખ વાહન ચાલકનો સમય બચશે અને ટ્રાફિકમાંથી રાહત મળશે તેમ અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ જણાવ્યું હતું. ઉપરાંત ભાટ સર્કલ, ચિલોડા સર્કલ, અસલાલી સર્કલ પર થતા ટ્રાફિકના ભારણને ધ્યાનમાં રાખી 6 લેન અંડરપાસ તથા હયાત ત્રાગડ અંડરપાસની બંને તરફ નવા અંડરપાસ બનાવાશે. જાન્યુઆરી મહિનામાં રાજ્યની વસ્તુ અને સેવા કર GSTની આવકમાં 17% વધારો નોંધાયો છે. ગત મહિને રાજ્યને GSTની 6,873 કરોડ રૂપિયાની આવક થઈ છે, જ્યારે વેટ એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ હેઠળ 2,856 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ 998 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ 21 કરોડની આવક નોંધાઈ છે. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ 10 મહિનામાં રાજ્યના કર વિભાગને GST સહિતના વેરાથી કુલ 98,000 કરોડથી વધુની આવક થઈ હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નહિવત હોવાનું જણાવ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યનું સૌથી ઓછું 9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું. રાજ્યના આદિજાતિ વિસ્તારના મધમાખી પાલકોને વિનામૂલ્યે મધમાખીની 2 હાઇવ્સ અને કોલોની અપાશે. યોજનાનો લાભ મેળવવા મધમાખી પાલકો આગામી 7 ફેબ્રુઆરી સુધી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે અંદાજપત્રમાં કૃષિ ક્ષેત્ર માટે 11 મહત્વની જાહેરાત કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય અંદાજપત્રને વિકસિત ભારતના સંકલ્પને પાર પાડવામાં ચેતના આપનારું ગણાવ્યું. વન રાજ્યમંત્રી મુકેશ પટેલે કહ્યું, રાજ્યમાં જળવાયુ પરિવર્તન ક્ષેત્રે વિશ્વની પ્રથમ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરાશે. સૌરાષ્ટ્ર અને ગુજરાતને જોડતા અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડને 6 લેન બનાવાશે. અને જાન્યુઆરી મહિનામાં રાજ્યની GSTની આવકમાં 17% વધારો નોંધાયો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.